શું? આ તો બહુ જ સારા સમાચાર છે ભૂપતભાઈ. તમે મને કહ્યું નહીં અને આ મોઢું લટકાવીને ફરો છો. જુઓ ને મેડમ, આટલા સારા સમાચાર છે ને ભૂપતભાઈ છે કે આ મોઢું લટકાવીને ફરે છે. ક્યારે પકડાયો એ ખૂની? આજે સવારે રાજગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રીમતી મહેશ્વરી દેવીને જેવી ખૂની વિશે ખબર પડી એવા તરત જ એમને એક્શન લીધા અને ખૂનીની ધરપકડ કરી. આમ તો તારે કહેવાની નથી, પણ ખૂની સાથે તારા ડાયરેક્ટ રિલેશન છે એટલે કહ્યું. મારનાર અને મરનાર બંને તારા નજીકના સગા છે. મારા નજીકના સગા? અર્જુનભાઈ અને બાની તો પૂછપરછ થઈ ગઈ એટલે એમને તો પકડી ના શકે. દિગ્વિજયભાઈને તો મેડમ પોતે પુરાવા હોય તો પણ ના પકડે. પહોંચદાર સવારથી ખેતરે જતા રહ્યા હતા અને મારો ફોન પણ બંધ હતો. તો શું પહોંચદારને આપણે પકડ્યા હશે? શું વિચારે છે? ચાલ તારી નજરે જ જોઈ લે ખૂનીને. આ જ છે મીનાક્ષીનો ખૂની. ડેડી, તમે અહીંયા? કેસર, ડેડી, મેડમ આ શું છે? તમે મારા ડેડીની ધરપકડ કરીને કેમ લાવ્યા છો? હા, અરે મારા ડેડીનો મીનાક્ષી સાથે શું સંબંધ? એ ઊભો ના પડીશ. પુરાવા વગર આમની ધરપકડ નથી કરી. ક્રાઇમ સ્પોટ પર આમના વિરુદ્ધ પુરાવો મળ્યો છે. કેવો પુરાવો? ભૂપતે તને મીનાક્ષીના ઘરની નજીકથી છરો મળ્યો હતો એ વાત કરી હતી ને? એ છરો જ પુરાવો છે. મર્ડર વેપન. અને એ મર્ડર વેપન પર આ માણસના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. આ પુરાવો ઇનફ છે કે તને હજી કોઈ પુરાવા જોઈશે? પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જોઈતા હોય તો છે મારી પાસે. કેસર, કેસર, કેસર. શું થયું હર્ષભાઈ? કેસરનો ફોન કેમ બંધ આવે છે? અરે ફોનનું તો એવું થયું ને કે મારો ધક્કો ભાભીને વાગી ગયો હતો અને એમને ફોન પડી ગયો હતો એટલે કદાચ બગડી ગયો હશે. અરે એ ઇમ્પોર્ટન્ટ નથી, કેસર ક્યાં છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ તો ડ્યુટી પર નીકળી ગયા. પણ થયું છે શું? કેમ આટલા ટેન્શનમાં છો? આ મીનાક્ષી મર્ડર કેસમાં કેસરના ડેડીની ધરપકડ કરવામાં આવી છે. શું? ક્યારે? અરે હું હમણાં ખેતર પર મીટિંગ કરતો હતો ને ત્યાં અચાનક કેસરની મમ્મીનો ફોન આવ્યો. પણ મીનાક્ષીના ખૂન સાથે વિક્રમ અંકલને શું લેવા દેવા? મને એ જ કંઈ નથી સમજાઈ રહ્યો. એટલે જ હું ઘરે આવ્યો. મને એમ કે કેસર ઘરે હશે પણ ના, એ આજે જલ્દી ગયા છે. એમને કંઈ કામ હતું એટલે. એક કામ કરીએ, ચાલો આપણે ત્યાં જઈએ. હર્ષવર્ધનસિંહ, મારી ઉપર હમણાં ફોન આવ્યો. મીનાક્ષી મર્ડર કેસમાં વિક્રમસિંહની ધરપકડ થઈ છે. હા મોટાભાઈ, મારી ઉપર પણ હમણાં જ ફોન આવ્યો. વિક્રમસિંહ? હે ભગવાન, એટલે મીનાક્ષીનું ખૂન વિક્રમસિંહે કર્યું છે? વેદિકા, હજી આપણને ડિટેલમાં કઈ ખબર નથી અને તમે આ શું બોલી રહ્યા છો? અને આમ પણ વિક્રમસિંહની હેસિયત એક મચ્છર મારવાની પણ નથી. એ માણસ ખૂન કરે? ના ના ના, તમે જે વિક્રમસિંહની વાત કરો છો ને એ જૂના વિક્રમસિંહ, જે પૈસા માટે ભીખ માંગતા હતા. જ્યારે આમની પાસે તો હવે રૂપિયા આવી ગયા છે એટલે હવામાં ઉડે છે. અને એમના લીધે આપણા હર્ષવર્ધનભાઈને જેલમાં જવું પડ્યું હતું. અને એ વિક્રમસિંહના લીધે જ બા પણ જેલમાં જઈ આવ્યા. ઓ વેદિકા ભાભી, તમે નક્કી કરી રાખ્યું છે કે જ્યારે પણ મોઢું ખોલો ત્યારે કોઈના માટે ખરાબ જ બોલવાનું?
હું ક્યાં આમની જોડે વાત કરું છું? ચાલ પોલીસ સ્ટેશન જઈએ. હર્ષવર્ધનસિંહ, કંઈ પણ કામ હોય તો કહેજો અમને. એક ઉપર સુધી ઓળખાણ છે આપણી. હર્ષવર્ધનભાઈ, તમારું ધ્યાન રાખજો, ક્યાંક વિક્રમસિંહ તમને ફસાવી ના દે. કોઈને કંઈ ખબર ના પડી. શાની? એ જ કે મહેશ્વરી મેડમને વિક્રમસિંહ સુધી અમેશ પહોંચાડ્યા છે. એટલે એ કડું વિક્રમસિંહનું હતું? હા, એ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે એના હાથમાં જોયું હતું. એ સર, એને પોતાની વર્દીનું બહુ ઘમંડ છે ને. હવે અમે પણ જોઈએ કે અમારા ડિયર દેરાણી એના ખૂની ડેડીને કેવી રીતે બચાવે છે. મેડમ, સાહેબ, શાંત થઈ જા પહેલા. બેસ. જો કેસ પરિસ્થિતિ કોઈ પણ હોય તારે એકદમ તટસ્થ અને સ્ટ્રોંગ રહેવું જ પડશે. હું કેસર કે તારા ડેડી છે, પણ યુ આર પોલીસ ઓફિસર. જ્યારે અમરબાને પકડીને લઈ ગયા હતા અને એમને કંઈ નહોતું કર્યું તો એ નિર્દોષ છૂટી ગયા. એની ભલે ગમે તેવા હોય, પણ મને એટલો તો વિશ્વાસ છે જ કે ક્યારેય કોઈનું ખૂન તો ના જ કરે. ડોન્ટ વરી, એ નિર્દોષ છૂટી જ જશે. તું મળી એમ? હા, એટલે ખાલી જોયા, કઈ વાત નથી થઈ. સર, તું મને ડિટેલમાં કહી શકે કે એક્ઝેક્ટલી ધરપકડ કયા આધારે કરવામાં આવી છે? ડિસમિસ હર્ષવર્ધનસિંહ. ડિટેલમાં માહિતી જોતી હોય તો મને પૂછ, મારી જુનિયરને નહીં, જેને મીનાક્ષી મર્ડર કેસ સાથે કોઈ લેવા દેવા જ નથી. હું ગમે તે રીતે પૂછીશ, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે તું મને કોઈ ડિટેલ નહીં આપે. તો મને બહુ જ સારી રીતે ઓળખે છે. હું તને કોઈ માહિતી નહીં આપું. ગેટ આઉટ. મહેશ્વરી, એ અવાજ નીચે કર. આ તારું ઘર નથી. તારે જાણવું જોઈએ ને કે તારા સસરાની ધરપકડ કેમ કરી છે, તો રિસ્પેક્ટ આપીને રિક્વેસ્ટ કરીને પૂછવાનું. ઓકે? તું એક રિસ્પેક્ટેડ સરકારી અધિકારી સામે ઊભો છે. અન્ડરસ્ટેન્ડ? મહેશ્વરી, તમારા સસરાની ધરપકડ કયા આધારે કરી છે? વેરી ગુડ. તારા સસરા એટલે દરેક વાક્યમાં અમે ખાનદાની હોવાનો દાવો કરતા હોય છે, એ જ વિક્રમસિંહને. હવે ખાનદાની વિક્રમસિંહના બદલે અમે ખૂની વિક્રમસિંહ બોલતા રહેવું પડશે. ડિસમિસ હર્ષવર્ધનસિંહ, હંમેશા મેં તને એગ્રેસિવ મૂડમાં જ જોયો છે. હમ મજબૂર દબાયેલો પહેલી વખત જોઈ રહી છે. જો કે તું આમ બહુ જ સરસ લાગે છે, એને કેસર? એનીવે, આ હું તને ડિટેલમાં જણાવું. ભૂપતભાઈ, ચા કહેજો, ફક્ત એક જ મારા માટે. એ તને આવવા માટે કહ્યું? બાઇક ચોરી કેસનો રિપોર્ટ તૈયાર કર. ભૂપતભાઈ, આની પર નજર રાખજો, આના બાપને ના મળવી જોઈએ. ડિસમિસ હર્ષવર્ધન, ફોલો મી. કેસર ભાભી, શાંત થઈ જાઓ, બેસો. તમને લાગે છે કે આ કરપ્ટ બાઈ કંઈ પણ ઠીક થવા દેશે? ત્યારથી એના મને જેલમાં નાખ્યો હતો ને, ત્યારથી મારા ઉપર ખુન્નસ કાઢ્યા કરે છે. અરે ફોસલા સાથે તો એની જૂની દુશ્મની છે જ. હવે કહીશ કે તારો ઈગો સંતોષવા માટે ફરી રિક્વેસ્ટ કરીને પૂછવું પડશે. મારી પર ગુસ્સો આવે છે તને? ના, દયા આવે છે મને તારી પર. દયા તો મને તારી પર આવે છે, તારી કેસર પર અને તારા આખા પરિવાર પર આવે છે. ટ્રેનિંગ પછી કેસરનું પોસ્ટિંગ એ રાજગઢમાં થયું ને,
ત્યારે જ હું સમજી ગયો હતો કે કેસરે હવે તારા અંડરમાં કામ કરવું પડશે, કારણ કે એની ઇન્ચાર્જ પણ તું જોઈશ. પણ મેં એને તારા વિશે કંઈ જ નહોતું કહ્યું, કારણ કે હું એનું મન દૂષિત કરવા નહોતો માંગતો.